સમાચાર સુરતથી મળી રહ્યા છે। માથાભારે શખ્સોને ઝડપીને એસઓજીએ કાઢ્યો વરઘોડો। શાહિદ શબ્બીર ગોંડીલ અને ઇમ્તિયાઝની કરી છે ધરપકડ। પોલીસની કામગીરીથી ખુશ લોકોએ વરસાવ્યા ફૂલ। શખ્સો રાંદેર વિસ્તારમાં ખૌફનો માહોલ ઊભો કરતા હતા। રાંદેરના એક યુવકને ધમકી આપીને વસૂલી હતી ખંડણી। યુવકે પોલીસ ફરિયાદ કરતા એસઓજીએ કરી છે કાર્યવાહી। આરોપીઓ અનેક ગુનામાં હતા સામેલ। આ શખ્સો કેટલા માથાભારે હતા અને તેમનો કેટલો ત્રાસ હતો તે આ દ્રશ્યોમાં ખુશ દેખાતા લોકોને જોઈને જ અંદાજો લગાવી શકાય છે। પોલીસે આ શખ્સોને ઝડપીને વરઘોડો કાઢ્યો ત્યારે સ્થાનિક લોકોએ પોલીસને ફૂલહાર પહેરાવ્યા અને પોલીસ જિંદાબાદના નારા લગાવીને ફૂલહાર વરસાવ્યા। રાંદેરના બે કુખ્યાત આરોપી એક સાહિલ ગુડીલ અને ઇમ્તિયાઝ સદ્દામ બેને ખંડણીના ગુનામાં ઝડપી પાડેલ છે। એકના વિરુદ્ધમાં લાલગેલ પોલીસ સ્ટેશનમાં અને એકના વિરુદ્ધમાં મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ખંડણીના ગુનાઓ દાખલ થયા છે। આ આરોપીઓની વિગતો એવી છે કે લોકોની જમીન ઘસી નાખવી, મકાનો ઘસી નાખવા, એક મકાન બતાવીને બીજા મકાનનો સોદો કરી નાખવો, એવી રીતે લોકોને અને અન્ય યુક્તિ પ્રવૃત્તિ કરીને લોકોના નાણાં પડાવવા, યુએસડીટીનો ધંધો કરવો, આવી એમની જે પ્રવૃત્તિઓ છે એ સતત ચાલતી રહેતી હોય છે। અને બે ફરિયાદીઓ આવતા એને ગુનો દાખલ કરી અને રિકન્સ્ટ્રક્શન કરતા લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો।